તો આજ અંગે વાતચીત કરીશું. રાજુભાઈ કરપડા આપણી સાથે જોડાઈ ગયા છે. રાજુભાઈ, તમે આજે વિધિવત કેસરીઓ ધારણ કર્યું, આમ આદમી પાર્ટી તમે મૂકી દીધી, થોડો ગેપ લીધો ને આજે ભાજપમાં જોડાયા, શું કારણ રહ્યું? મેં પહેલા પણ કહ્યું કે હું ખેડૂતોનું ભલું કરવા માટે થઈ અને જાહેર જીવનમાં 2018 થી આવ્યો. 2021માં મેં કોઈ રાજકીય પાર્ટી જોઈન કરી. 2025માં જે પાર્ટીમાં હતો એમાં 5 વર્ષ સુધી કામ કર્યું નિષ્ઠાથી. જ્યારે 2022ની ચૂંટણી એ પાર્ટી હારી ગઈ, 2022માં ખરાબ પરિણામ મળ્યું, ત્યારે ખરાબ સ્થિતિમાં જ્યારે એ પાર્ટી હતી ત્યારે પણ ઈમાનદારીથી કામ કરી અને સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં પાર્ટીને ઊભી કરવામાં મહત્વનું યોગદાન આપ્યું. સૌરાષ્ટ્રના દરેક ખેડૂતના ખેતર સુધી, ખેડૂતના ઘર સુધી, મજદૂરોના ઘર સુધી, પશુપાલકોના ઘર સુધી પાર્ટીને પહોંચાડવાના પ્રયત્ન કર્યા. પરંતુ ક્યાંય ને ક્યાંય જે પાર્ટીમાં એકબીજાના પગ ખેંચવાની જે વાત હતી, ખાસ કરીને ખેડૂતોના નામે મને એવું દેખાયું કે વિપક્ષમાં રહી અને ને માત્ર રોજ આંદોલન કરીએ, ધરણા કરીએ અને ખેડૂતોને ગેરમાર્ગે દોરવા, આક્રમક અંદાજમાં ભાષણો કરવા, એના કરતા બેટર એ છે કે ખેડૂતોનું ભલું કોણ કરી શકે? તો સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, બે ખેડૂતોની વાત મૂકીએ તો ખેડૂતોનું ભલું ત્યાંથી થઈ શકે. સૌથી મોટી વાત એ છે કે હું જાહેર જીવનમાં આવ્યો તો કયું સપનું જોઈને આવ્યો તો મારા વિસ્તારમાં સિંચાઈનું પાણી પહોંચે. આજે અમારા વિસ્તારમાં 50%થી વધારે વિસ્તારમાં સિંચાઈનું પાણી પહોંચાડવા માટે સરકારે તૈયારી દર્શાવી છે. સ્કાવરવાલ કાયમી ધોરણે ખોલવાની વ્યવસ્થા કરી. ચોટીલા આજુબાજુના ગામડાઓની અંદર સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. અત્યારે પાઇપલાઇન બિછાવવાનું કામ પણ ચાલુ થઈ ગયું છે. તો હું જાહેર જીવનમાં આવ્યો તો શેના માટે? આ માટે તો આવ્યો તો અમારી જે વાત હતી કે સિંચાઈનું પાણી અમારા વિસ્તારમાં પહોંચે, તે મહદ અંશે સિંચાઈના પાણીની વ્યવસ્થા સરકાર તરફથી ચાલુ છે કામગીરી, અને 50% કરતા વધારે વિસ્તારમાં પહોંચી ગયું છે પાણી. આવનાર સમયમાં 100% વિસ્તારમાં સિંચાઈનું પાણી પહોંચી જશે. બીજી વાત કે જ્યારે પણ સરકારમાં ખેડૂતોને અતિવૃષ્ટિ, કમોસમી વરસાદથી પાક નુકસાન થાય, તો હું જેલમાં હતો ત્યારે મેં જોયું કે સરકારની ઈચ્છા શક્તિ નથી એવું એટલે ન કહી શકાય કે 10,000 કરોડ રૂપિયાનું ઐતિહાસિક રાહત પેકેજ ગુજરાતના ખેડૂતોને ચૂકવવામાં આવ્યું. જે કડદા પ્રથા સામે અમે લડતા હતા, અમે જેલમાં ગયા પછી કડદા પ્રથા સદંતર ગુજરાતમાંથી નાબૂદ કરવા માટે પરિપત્ર કરવામાં આવ્યો. ભારતીય જનતા પાર્ટી જ્યારે ખેડૂતના હિતમાં એક પછી એક નિર્ણય લઈ રહી છે, તો મારું તો સપનું જે હતું ખેડૂતનું હિત સચવાઈ રહે, સપનું જે જોયું હતું ખેડૂતને સિંચાઈનું પાણી મળી રહે, ભારતીય જનતા પાર્ટી એ દિશામાં આગળ વધી. એટલે 100% હું પણ ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાયો છું અને મને ભારતીય જનતા પાર્ટીની ખેડૂત હિતમાં જે નિર્ણયો લેવાની વાત હોય, ખેડૂત હિતમાં જે કામગીરી કરવાની વાત હોય, એનાથી પ્રભાવિત પણ થયો છું. રાજકીય આક્ષેપ પ્રતિ આક્ષેપોમાં પડ્યા વગર અમારા ગરીબ અને નિર્દોષ અને ભોળા ખેડૂતોનું ભલું ક્યાં થાય, આ દિશામાં વિચારીને આજે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. બિલકુલ રાજુભાઈ, તમે ખેડૂતોની વાત કરી, જો કે તમે ઘણા સમયથી આવા આંદોલન અને મુદ્દા ઉઠાવતા રહ્યા છો, પણ ચર્ચા છેલ્લે ઘણી થઈ જ્યારે એક કડદા કાંડ થયો હતો, હળદળવાળો આખો આ મામલો. તો એ કડદા કાંડ એ વખતે તમે સાચા હતા કે પછી સરકાર સાચી હતી? હવે શું કહેશો એ બાબતે? કોઈ પણ પાર્ટીની સરકાર હોય, જ્યારે આંદોલન થશે એટલે કેસ થશે, કેસ થશે એટલે જેલમાં નાખશે. આ દેશના ઇતિહાસમાં કઈ રાજકીય પાર્ટી એવી છે જેને ખેડૂતોને જેલમાં નાખવાનો જેના પર આરોપ ન હોય? મુદ્દાની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે એ વખતે ઘર્ષણ થયું છે, એ ઘર્ષણ અનુસંધાને જે પણ કામગીરી પોલીસે કરી, સરકારના કહેવાથી કરી, એવી પણ આપણે વાત માની લઈએ. પણ એ તો કોઈ રાજ્યની સરકાર હશે, જ્યાં પણ આંદોલન થશે ત્યાં આ કામગીરી થશે, એમાં કોઈ નવાઈની વાત નથી. પણ અમે જે માંગ્યું હતું એ સરકારે આપ્યું, એ નવાઈની વાત છે. અમે માંગ્યું હતું ખેડૂતોને ખરેખર વળતર મળવું જોઈએ, વળતર આપ્યું. અમે કહ્યું કે ખરેખર ખેડૂતોનો આ પ્રશ્ન છે, કડદા પ્રથાથી ખેડૂત પીડાય છે, તો સરકારે કડદા પ્રથા નાબૂદ પણ કરી છે. વિષય એ છે કે જેલમાં તો આંદોલન કરશે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સમાજ, કોઈ પણ પરિવાર કે કોઈ સમુદાય,
જ્યારે આંદોલનનો રસ્તો અપનાવશે ત્યારે નાના મોટા કેસ થશે, એ કેસના અનુસંધાને જેલમાં જવું પડશે. પણ પરિણામ જો મળે તો એ જ સરકારની પ્રશંસા કરવી પડે, વખાણ પણ કરવા જોઈએ. અમારા ક્યાંક ને ક્યાંક તમામ આંદોલનો, તમામ કાર્યક્રમોમાં પરિણામ મળ્યું છે અને જેના જ કારણે હું ભારતીય જનતા પાર્ટીથી પ્રભાવિત થયો છું. બિલકુલ, તમે પાર્ટીથી પ્રભાવિત થયા છો, પણ પહેલા જ્યારે તમે એક જાહેર જીવનમાં હતા, ખેડૂત નેતાનું ટેગ તમારા પર હતું. અત્યાર સુધી અમે પણ નીચે એવું જ લખતા હતા, ખેડૂત નેતા. પણ હવે રાજુ કરપડા ખેડૂત નેતા રહ્યા છે કે પછી ભાજપ નેતા? અમારે શું કહેવાનું? ખેડૂતનો દીકરો છું. ખેડૂતોનું હિત કાયમી ધોરણે મારા મગજમાં, મારા દિલમાં, કે પછી મને ક્યારેય કોઈ પૂછે કે અત્યારે શું વિચારો છો, તો હું અને મારા ખેડૂત જાણે છે કે ખેડૂતોના હિતમાં કાયમ માટે વિચારો કર્યા છે, ચિંતા પણ કરી છે. અને આવનાર સમયમાં એ જ ખેડૂતો, જે ખેડૂતોને મારા પર ભરોસો છે, એનો ભરોસો ન તૂટવા દેવો, આ જવાબદારી મારી બને છે. રાજકીય પાર્ટીમાં જોડાયા તો છીએ, પણ એક વફાદાર સૈનિક તરીકે કામ પણ કરશું અને અમારા ખેડૂતોનું હિત પણ સચવાશે. અચ્છા રાજુભાઈ, તમે ઘણા સમયથી ખેડૂતોના મુદ્દા ઉઠાવતા આવ્યો છે, અને એવું નથી કે ખેડૂતોની સમસ્યા પૂર્ણ થઈ ગઈ છે. હજુ ઘણા પણ પ્રશ્નો, ઘણા મુદ્દા. રાજુ કરપડા ખેડૂતોના મુદ્દા ઉઠાવશે ખરા? કોઈ આંદોલન કરશે ખરા કે પછી ખચકાટ અનુભવ છે? મારી સાથે રહેલા એક પણ ખેડૂત જેલમાં નથી, આ સ્પષ્ટતા કરી દઉં. મારી સાથે જે ખેડૂતો હતા એ તમામ ખેડૂતો છૂટ્યા પછી જ મેં મારા જામીન મૂક્યા હતા. બીજી વાત એ પણ કરી દઉં કે મારી આગેવાનીમાં જ્યાં પણ કાર્યક્રમ થયા છે, ખેડૂતો પર કેસ થયા છે, જ્યાં સુધી ખેડૂત નિર્દોષ નહીં છૂટે ત્યાં સુધી તમામ જવાબદારી રાજુ કરપડાની છે. હું એમના માટે મહેનત કરીશ, મેં એમના માટે વકીલો રાખ્યા છે, ને આવનાર સમયમાં પણ જે મહેનત કરવાની થશે એ ખેડૂતો માટે કરશું. પણ જે મુદ્દાને લઈને લડાઈ હતી એ તમામ મુદ્દાનું પરિણામ લઈ આવ્યા છીએ ને એનું મને ગર્વ છે. ઓકે રાજુભાઈ, આજે તમે કેસરિયા કરી લીધા, પણ હવે ચર્ચા એ પણ થાય કે રાજુભાઈ ચૂંટણી લડશે કે કેમ. અગાઉ વિધાનસભા તો તમે લડી ચૂક્યા છો, જ્યાં તમને હાર મળી હતી, પણ હવે તમારી જોડે ભાજપનું મજબૂત પીઠબળ છે, પણ ત્યાંથી ટિકિટ મળશે કે કેમ, મોટો સવાલ છે. રાજુભાઈની શું ઈચ્છા છે? કોઈ એ બાબતે વાતચીત થઈ છે ખરા? મારું કામ છે એક વફાદાર સૈનિક તરીકે કામ કરવું. કોઈ બિઝનેસમેન જેવું કામ નથી, કોઈ કન્ડિશન ન હોઈ શકે. અમારા ખેડૂતના હિતમાં સરકારે નિર્ણય લીધા છે, એટલે અમે સરકારમાં જોડાવાનો, ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો છે. વાત આપે જે કરી, તો હું એક ચોક્કસ પાર્ટીમાં હતો, ત્યાં મેં મહેનત કરી છે, કામ કર્યું છે. સ્વાભાવિક છે, હું એ સૈનિક એક હતો એટલે મેં કામ કર્યું છે. અહીંયા પણ એક વફાદાર સૈનિક તરીકે જે મારી ફરજ આવતી હશે, જે મારે ફરજ અદા કરવાની છે, જે મને કામગીરી સોંપવામાં આવશે, એ દિલથી કામગીરી કરશું. ઠીક છે રાજુભાઈ, એક સંયોગ પણ એ છે કે હવે ચૂંટણી થવા જઈ રહી છે, સ્થાનિક સ્વરાજ્યની 26 એપ્રિલે મતદાન છે, પહેલા ઉમેદવારોના નામની જાહેરાત પણ થઈ રહી છે. રાજુભાઈની ઈચ્છા છે શું? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવી કે પછી વિધાનસભાની ચૂંટણી લડવી? હું જાહેર જીવનમાં આવ્યો ત્યાર પછી આજ દિવસ સુધી મેં કોઈ પણ જગ્યાએ ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી નથી. હું જે પાર્ટીમાં હતો ત્યાં પણ નહોતી દર્શાવી, અહીંયા પણ નથી દર્શાવી. એક પણ વ્યક્તિ એવો ન હોય કે જેને મેં ક્યારેય, મારા નજીકના મિત્રોને પણ નથી કહ્યું કે મારે અહીંથી ચૂંટણી લડવાની ઈચ્છા છે. સ્વાભાવિક છે, જે પાર્ટીમાં છીએ એ પાર્ટી, જે ઈચ્છા પાર્ટીની હશે, જે કામગીરી સોંપશે એ વફાદારીથી કામગીરી કરવાની છે. અને પણ એ સ્વાભાવિક છે કે જ્યારે પણ તમે કોઈ પક્ષ સાથે જોડાતા હો, તમારી કોઈ ડીલ થઈ અથવા તો કોઈ કમિટમેન્ટ થયા હોય, કોઈ તમને આશ્વાસન આપવામાં આવ્યું, રાજુભાઈને કોઈ એવું કોઈ કમિટમેન્ટ આપ્યું છે ભાજપે? મેં પહેલા કહ્યું કે આ બિઝનેસમેનની વાત નથી, આ કોઈ ધંધો નથી કે એકબીજાને કમિટમેન્ટ આપવાના હોય. પાર્ટીમાં જ્યારે જોડાયા ત્યારે એકબીજાના વિશ્વાસથી જોડાયા હોય. સ્વાભાવિક છે કે સૈનિક તરીકે જે પણ કામગીરી સોંપવામાં આવે, એક સૈનિક તરીકે ફરજ અદા કરવાની હોય. બિલકુલ, આભાર રાજુભાઈ, અમારી સાથે જોડાયા, વાતચીત કરી, સમય ફાળ્યો, ખૂબ ખૂબ આભાર.